નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી આપ સૌનું લાઈવ સેશનમાં સ્વાગત કરું છું. આપણે ઘણા લાઈવ સેશનની અંદર ચેપ્ટર નંબર 9 વિષય ઇકોનોમિક્સની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ફરી આપણે ત્યાંથી જ આપણો અભ્યાસ છે એ આગળ ચલાવવાના છીએ. હવે આપણે ગયા લેક્ચરની અંદર આપણે વેપાર હોય એનું કદ, સ્વરૂપ અને દિશાની ચર્ચા કરવાની હતી, જેમાંથી આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર વેપારના કદ વિશે ચર્ચા કરી હતી અને તેના દ્વારા જાણવા મળ્યું હતું કે આપણી નિકાસો કરતાં આયાતો ખૂબ વધુ છે. હંમેશા ભારતે એક વિકાસ થઈ શકે તેવી આયાતો કરી છે, એ પણ નોંધવા જેવી બાબત છે. અને સમય જતાં ભારતની નિકાસો પણ વધારો થયો છે, જેનું કારણ વૈશ્વિકીકરણ છે. તે બધી ચર્ચાઓ આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આપણે જે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા છે એમાંથી પહેલો પોઈન્ટ હતો એ હતો વિદેશ વેપારનું કદ. તો આ વિદેશ વેપારનું કદ છે એ આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ વધીએ અને બીજી બાબત એટલે કે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ કેવું છે, રચના કેવી છે, એની આપણે આજના લેક્ચરની અંદર સવિશેષ ચર્ચાઓ છે એ કરવાની છે. પરીક્ષાની અંદર વિદેશ વેપારનું સ્વરૂપ અતિ મહત્વનું ન કહી શકાય, પણ એકવાર ધ્યાને લઈ લેવા જેવી બાબત છે. બાકી આમાંથી નાના પ્રશ્નો આવી શકે છે, પણ એકવાર બાબત ધ્યાને લઈએ તો વધુ સરળ રહેતું હોય છે. તો જોશું આપણે વિદેશ વેપારનું સ્વરૂપ. તો કે ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો, આપણે બધા જાણીએ છીએ કે એનું કારણ અંગ્રેજોનું ભારત પર શાસન, બ્રિટિશ શાસન હતું, જેથી ભારત છે કંગાળ બની ગયો હતો. તે આગળ વધીને 1980 સુધીમાં ભારત ધીમે ધીમે વિકાસશીલ દેશ બન્યો અને 2000 પછી સમગ્ર વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતું અર્થતંત્ર તરીકે ઓળખાણું. આપણા દેશ માટે બહુ સારી બાબત છે. 6.7% દરે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. 6 થી 8% આપણે રેશિયો પણ રાખીએ છીએ. એટલે સમગ્ર વિશ્વમાં વાત કરીએ તો આપણે ખૂબ ઝડપથી વિકસતું અર્થતંત્ર છીએ. અને આ બધી ચર્ચાઓ આપ ન્યૂઝની અંદર જોતા જ હશો કે કઈ રીતે ભારત છે એ પ્રગતિ હાલ કરી રહ્યું છે. ઓછા વિકસિત દેશમાં દરેક દેશ ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઓછો વિકસિત દેશ હોય એટલે અન્ય દેશમાં ઉત્પાદન દેશની જરૂરિયાત મુજબ ન થતું હોય. સ્વાભાવિક છે કે વિદેશથી માલ આયાત કરવો પડતો હોય,
50-60ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતી હતી, કારણ કે અંગ્રેજો દ્વારા જે રીતે તમામ ક્ષેત્રોનું જે કંગાળ બનાવી દેવામાં આવ્યું, એટલે નબળી ખેતીના કારણે આપણે અનાજની આયાતો કરતા હતા, પરાવલંબી હતા. પણ સાથે સાથે આપણે વિકાસલક્ષી આયાતો પણ કરતા હતા, જેમ કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાંતોની સલાહ, સ્પેર પાર્ટ્સ, આ વસ્તુ પણ આપણે મોટા પ્રમાણમાં થતી હતી. પણ નબળી ખેતી હતી એટલે આપણે અનાજની પણ આયાત કરતા. પણ મેં કીધું એમ કે 1980 સુધીમાં આપણે વિકાસશીલ બન્યા, જેનું મુખ્ય કારણ આપણે વિકાસલક્ષી આયાતો કરતા. તો એક આ સેક્શન બીનો સવાલ બને છે કે વિકાસલક્ષી આયાતો એટલે શું? તો લખવાનું કે ભાઈ મશીન છે, યંત્રો છે, મૂડી છે, ટેકનોલોજી છે, એક્સપર્ટ એડવાઇઝરી છે, સ્પેર પાર્ટ્સ છે, વાહન વ્યવહાર ક્ષેત્રે, તો આ બધી વસ્તુ લખવાની. વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં આપણે પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસો વધુ હોય છે, જેમ કે ચા, કોફી, શણ, પછી રો મટીરિયલમાં કાચી ધાતુઓ, ખનિજો, કારણ કે આપણી પાસે ઉત્પાદન કરવા માટે એવી ટેકનોલોજી ના હોય, એવા મશીનો ના હોય, એટલે આપણે એની નિકાસ કરવી પડે. સંસાધન હોય પણ સંસાધનમાંથી વસ્તુ તૈયાર કરવા માટેના જે ટેકનોલોજીથી લઈને જે બાબતો જોઈએ તે ન હોય, એટલે આપણે અન્ય દેશને નિકાસ કરી દેતા હોઈએ છીએ. તો આ રીતે આપણે ચા, કોફી, શણ, કાચી ધાતુ અને ખનિજોની નિકાસો કરતા. અને જે ઔદ્યોગિક વસ્તુઓ છે એની નિકાસો આપણે નીચી હતી. તો આ પ્રકારનું આપણું વિદેશ વેપારનું સ્વરૂપ છે અથવા રચના છે એ હતી. આ બાબત ખાસ આપણને સમજાય કે આ ભારતનું એક તમને દર્શન કરાવવામાં આવે છે કે કઈ રીતે ભારત હતું, આયાતમાં કઈ રીતે હતું, નિકાસમાં કઈ રીતે હતું. ઉપરનો પેરેગ્રાફ તમને આયાત વિશે સમજાવે છે, નીચેનો પેરેગ્રાફ તમને નિકાસ વિશે સમજાવે છે. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે. જેમ કે આપણે પરાવલંબીમાંથી સ્વાવલંબી થયા તો 50-60માં આપણે આયાત કરતા હતા, પણ 1966 પછી આપણે સ્વાવલંબી બની ગયા, અનાજ બાબતે આપણે નિર્ભર બની ગયા. તો જ્યારે કોઈ રાષ્ટ્ર વિકાસશીલ બનતું જાય ત્યારે તેની આયાતો ઘટવા લાગે. દેશની જે નિકાસો હોય એમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો પણ ઘટવા લાગે. પણ વિકાસશીલ બને છે એટલે કે ઔદ્યોગિક નિકાસો હવે વધવા લાગે. આપણે ઉપરના પેરેગ્રાફમાં ચર્ચા કરી હતી કે ઔદ્યોગિક વસ્તુની નિકાસ નીચી હતી, પણ વિકાસશીલ બને એટલે નિકાસો વધવા લાગે. આ બધી ઘટનાઓ જે છે કે ભાઈ વિકાસશીલ બને એ 70 અને 80ના દાયકામાં જોવા મળી હતી. 70 અને 80ના દાયકાઓમાં આ પ્રકારની સ્થિતિ છે એ આપણને જોવા મળી હતી. ચલો હવે હું આગળ ચર્ચા કરીએ નવા પેજ ઉપર. તો નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતીકરણ માટેની આયાતો વધે છે. જો અહીંયા એક આપણને સરસ કીધું, આપણે પણ વાત કરી કે ભાઈ વિકાસશીલ બને એટલે નિકાસોની ગતિ વધે છે. હવે
નિભાવ માટેની આયાતો કરતા હોઈએ છીએ, કારણ કે તમે વિકાસલક્ષી આયાતો કર્યા પછી સાથે તમારે નિકાસલક્ષી નિભાવલક્ષી તમારે આયાતો કરવાની રહેતી હોય છે. તો આ એક બાબત છે કે જે આપણે ગયા લેક્ચરમાં ભણી હતી કે ભાઈ વીજળી છે, આંતરમાળખાકીય સગવડતાઓ છે, કૌશલ્ય પ્રાપ્તિની સુવિધાઓ છે, એ આપણે નિભાવ માટેની આયાત કહેવાય. તો આપણે ઘણીવાર ઉદ્યોગો છે એના માટે આપણે એનું વૈવિધ્યકરણ લાવવા માટે આપણે આયાતો કરતા હોઈએ છીએ. ઉદ્યોગોનું વિસ્તૃતીકરણ થઈ શકે એટલા માટે આપણે મૂડી, મશીનો, ટેકનોલોજીની અથવા એક્સપર્ટની એડવાઇઝરીની આયાતો આપણે વધારતા હોઈએ છીએ. જેમ કે આપેલું છે કે ભાઈ વચગાળાની વસ્તુઓ જે ઉદ્યોગોમાં બનતી હોય, બરાબર, ખેતીમાંથી ઉદ્યોગમાં બનતી હોય, કાચો માલ, રો મટીરિયલ, સ્પેર પાર્ટ્સ, પેટ્રોલ અને જે વર્તમાન ટેકનોલોજી છે એના કરતાં નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. તો કહેવાનો મતલબ એ જ છે કે આપણી આયાતો નિકાસો કરતાં વધુ જ છે, પણ આયાતો બદલાય છે. આનો ચર્ચા કરતા હોય ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખતી જવાની કે સામે દિશામાં જોવાનું સ્વરૂપની અંદર કે આપણે આયાતો આપણી છે જ તે, પણ કઈ રીતે બદલાય છે આયાતો. પહેલાં કઈ કરતા હતા, હવે કઈ કરીએ છીએ, તો વધારે તમને આ ટોપિક સમજાશે. 1991 પછી ભારતમાં આયાતો હશે નિકાસોનું સ્વરૂપ બદલાયું, કારણ કે ભારતમાં સુધારા થયા આર્થિક નીતિમાં, અને ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ, કારણ કે આપણે ખેતી ક્ષેત્રનો વિકાસ કર્યો, અનાજ બાબતે આપણે હરિયાળી ક્રાંતિ લાવ્યા, અને ભારતનું બજાર છે થોડુંક ઊભું થયું, તેજીમાં આવ્યું, એટલે આપણે મૂડી આયાતો પણ ઓછી કરી. એટલે 1991 પછી જોવો તો ભારતની આયાતોમાં બદલાવ આવ્યો છે. આપણી જે પ્રાથમિક અથવા પરંપરાગત નિકાસ હતી, જેમ કે ચા છે, કોફી છે, શણ છે, એ હવે જે કુલ નિકાસો થઈ રહી છે એમાં હિસ્સો એનો ઓછો થાય છે. પહેલાં વધુ હતો ચા, કોફી, શણનો, પ્રાથમિક ચીજ વસ્તુનો, બરાબર, હવે એનો ઓછો થાય છે. પણ પહેલાં જે ઔદ્યોગિક નિકાસનો ફાળો ઓછો હતો, નીચી હતી, એ હવે વધે છે, જેમ કે સોફ્ટવેરની નિકાસ, કારણ કે ભારત એક વિકાસશીલ દેશ બને છે. એટલે જેનો ફાળો વધુ હતો એ ઓછું થવા લાગ્યું અને ઔદ્યોગિક પેદાશોનો ફાળો વધવા લાગ્યો. ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર. તો આ રીતે ભારતના વેપારની અંદર સ્વરૂપની અંદર આ પ્રકારે બદલાવ થયો. 1961 આપણે ખાદ્ય વસ્તુઓની આયાતો, કુલ વસ્તુ આયાતમાં આપણે 19.1% હિસ્સો ધરાવતી હતી. ખાદ્ય વસ્તુમાં વિચારજો કે 1961 આપણે 19.1% લાવતા હતા, એટલે આપણે કેટલા બધા નિર્ભર હતા વિદેશ પર. પણ મેં કીધું એમ કે ધીમે ધીમે ભારત એક વિકાસશીલ દેશ બન્યો, ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું, એટલે કે 2014-15ની અંદર આ ઘટીને ફક્ત 3.9% થયો. એટલે કે ભારત અનાજ અથવા અન્ય કોઈ પણ ખાદ્ય વસ્તુમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી, અને આ જરૂરી છે કોઈ પણ રાષ્ટ્ર માટે. કોઈ પણ રાષ્ટ્ર માટે આ બાબત અતિ જરૂરી છે કે પોતે ખાદ્ય વસ્તુમાં તો સ્વનિર્ભર થાય, કારણ કે પછી રાજકીય સ્વતંત્રતા જોખમાતી હોય છે. તો આશર છે આપણને સ્પષ્ટપણે સવિશેષ આપણને જોવા મળી. વિકાસની ગતિ વધતા ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ, એટલે કે મોંઘી વસ્તુઓ,
સારી રીતે ઉત્પન્ન થઈ શકી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં આપણે ઘટવા લાગી, કારણ કે આપણી પાસે જ મૂડી છે એટલે આપણે વિદેશથી હવે મૂડી ઓછી લાવીએ છીએ. 60-61માં આપણે કુલ વસ્તુ આયાત કરતા એમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો આપણે 31.7% હતો. ખૂબ વધારે કહેવાય. ટેકનોલોજી છે, મશીનો છે, મૂડીજન્ય આયાત 31.7% હિસ્સો હતો, જે ખૂબ ઊંચો કહેવાય, વાસ્તવિક છે. કુલ આયાતમાં ખૂબ ઊંચો જ કહેવાય. પણ મેં કીધું એમ કે 2014-15માં ઘટીને 9.8% થઈ ગયો, એટલે કે ઘટાડો થયો. જેમ ખાદ્ય વસ્તુની કુલ વસ્તુ આયાતમાં આપણે 19.1% હિસ્સો હતો, ઘટીને 3.9% થઈ ગયો. એ રીતે મૂડીવાળી વસ્તુમાં પણ હિસ્સો ઘટી ગયો છે. વાત કરીએ આગળ આપણે તો અન્ય નવીન આયાતોનું પ્રમાણ 60-61માં જે 2.2% હતું, જે 2014-15માં 46.5% થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાત વધી, જે પહેલાં આપણે મંગાવતા ન હતા. નવીન વસ્તુઓ એટલે નવી વસ્તુઓ કે જે પહેલાં આપણે મંગાવતા ન હતા, કારણ કે દેશની સ્થિતિ એ પ્રમાણે હતી. એટલે હવે આપણો દેશ સારો એવો ઝડપથી વિકસતો અર્થતંત્ર બન્યો, એટલે દેશના લોકોની માંગ પણ એ રીતે બદલાય. એ તો આપણે બધા જાણીએ છીએ કે માંગ બદલાતી રહે છે. એટલે એ રીતે માંગમાં બદલાવ આવ્યો. જે પહેલાં નવીન વસ્તુઓ જે વિદેશમાં તૈયાર થતી એની આપણા દેશમાં ડિમાન્ડ નહોતી, કારણ કે આર્થિક રીતે આપણો દેશ એ પ્રકારે હતો. એટલે 2.2% જેવી માંગ હતી. પણ 14-15માં જ્યાં આપણે ખૂબ સારી એવી પ્રગતિ કરી, એટલે સીધો એ રેશિયો થઈ ગયો 46.5%. એટલે તમે સમજી શકો છો કે કઈ રીતે આપણા દેશનો વિકાસ થયો હશે, કે આ રીતે નવીન વસ્તુઓની માંગ વધી. આગળ વાત કરીએ તો તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું. પહેલાં આપણે પ્રાથમિક વસ્તુઓ 60-61ની અંદર વાત કરીએ તો 44.2% હતું, જે 2014-15માં ઘટીને ફક્ત 12.3% થયું. પ્રાથમિક એટલે આની પહેલાં મેં કીધું કે ચા, કોફી, શણ, એ બધું બરોબર, બધું આવી જશે ટૂંકમાં. એ પ્રાથમિકમાં કાચી ધાતુ, ખનિજ, આ બધી વસ્તુ આવી જાય. તો જે રીતે જોવો છો કે 44.2% હતું, ત્યાંથી ઘટીને ફક્ત 12.3% થઈ ગયું. જેમ કે ચા કોફીની ખાલી વાત કરીએ ઓવરઓલમાંથી તો 19.3% હતું, જે ઘટીને માત્ર 0.2% થયું. માત્ર 0.2%. શણ જ્યાં 21% હતું, જે ઘટીને માત્ર 0.2% થયું. ખૂબ ઘટાડો, બરોબર. અને આયાતની વાત કરીએ, નિકાસની વાત કરીએ છીએ. આ ચર્ચામાં યાદ રાખજો, આની પહેલાં જે ચર્ચાઓ કરી બધી આયાતોની કરી, આ જે ચર્ચાઓ છે નિકાસોની કરીએ છીએ. એટલે આયાત નિકાસમાં ધ્યાન રાખવું. હવે આપણે ચામડાની નિકાસ કરતા, બરોબર, 60-61માં આપણે 4.4% કરતા, જે માત્ર 14-15માં 1.3% થઈ ગઈ. એની કારણ વન્યજીવ કાયદો પણ કહી શકાય, કે ચામડાની પેદાશો પર જે રીતે પ્રતિબંધો લાગ્યા, એટલે પણ એમ કહેવાય કે થોડુંક રેશિયો છે એ ઘટ્યો છે. અને જે કાપડની આપણે નિકાસો કરતા હતા એ 10%થી ઘટીને 2% આજુબાજુ થઈ. તો ઓવરઓલ આપણે વાત કરીએ કે ભાઈ નિકાસો કેવી રહી, તો નિકાસોની અંદર જે મેં કીધું કે પ્રાથમિક બધી બાબતો હતી,
ચીજ વસ્તુઓ, ચા, કોફી, શણ, ચામડાની વસ્તુ, કાપડની વસ્તુ. તો ઓવરઓલ ટકાવારી હિસ્સો ઘટ્યો છે. પણ હજી આપણે આગળ ચર્ચા કરવાની છે કે તેની સામે તૈયાર કપડાઓની વસ્તુ નિકાસમાં હિસ્સો જે 60-61માં માત્ર 0.1% હતો, 2014-15માં વધીને 5.4% થયો છે. તૈયાર કપડાં, જો આમાં હિસ્સો વધ્યો છે, આ નિકાસની વાત જ છે. બધી જ ઉત્પાદિત વસ્તુઓ જે ઉદ્યોગમાં બને છે, એવી ઉત્પાદિત વસ્તુઓ જે 60-61માં માત્ર 45.3% ફાળો હતો, જે 14-15માં વધીને 66.7%, 66.7% થયો. તો આ વસ્તુ પણ દર્શાવે છે કે ફાળો વધ્યો છે. પેટ્રોલને લગતી નિકાસોનો કુલ નિકાસમાં ફાળો જે 1.1% હતો, પેટ્રોલને લગતી બાબત 1.1% હતો, જે 2014-15માં આપણે 18.5% થયો છે. 18.5%. એટલે ઓવરઓલ કહેવાનો મતલબ એ કે એક તરફ એવી પેદાશો જે પરંપરાગત હતી એના નિકાસમાં ફાળો ઘટ્યો છે, અને અન્ય નવીન વસ્તુઓ એની નિકાસમાં ફાળો વધ્યો છે. એટલે બંને ચર્ચાઓ છે એ આપણને સ્વરૂપના આધારે ખ્યાલ આવે છે. તો ખૂબ સરસ અને મજા આવે એવો ટોપિક હતો. ખૂબ સારો ટોપિક હતો જેની આપણે ચર્ચા છે એ કરી. એટલે હવે જે છે એ આપણે ભણવાના છીએ ભારતમાં વિદેશ વેપારની દિશા. આ પણ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી નથી, પણ એકવાર જોઈ જવો જરૂરી છે. જેમ આપણે ગયો પ્રશ્ન જોયો એ રીતે આ પ્રશ્નની પણ એકવાર ચર્ચા કરવી જરૂરી છે. બરોબર. એટલે આ ચેપ્ટરમાં જે અતિ અગત્યના હોય એ આપણે વધારે ચર્ચા કરશું. એટલે આ ટોપિક પણ આપણે આ જ લેક્ચરની અંદર સમાવી લઈએ. તો હવે છે ભારતમાં વિદેશ વેપારની દિશા. પહેલાં તો દિશા એટલે શું? તો કે ભાઈ કોઈ એક દેશનો હોય એ વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો અથવા દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ કેવો છે. બરોબર. એને આધારિત વિદેશ વેપારની દિશા નક્કી થતી હોય છે. તો કોઈ એક દેશ માટે શું હોવું જોઈએ દેશ પાસે? તો કે પહેલું કે ભાઈ વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. તો તમારો સંબંધ એ રીતે જળવાશે. એનું કારણ છે કે તમારી સામે અનેક દેશો છે. અનેક દેશો અનેક પ્રકારની વસ્તુઓનું ઉત્પાદનની આયાત કરતું હોય. તો આજે એક દેશ તરીકે તમારે બધા દેશને જો વસ્તુઓ કે સેવાઓ આપવી હોય તેવી શક્તિ તમારી પાસે હોવી જરૂરી છે. બીજું કે અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો હોવા જોઈએ. મતલબ આ તો પોલિટિકલી વાત છે કે ભાઈ તમારા દેશના જે સંબંધો છે, મતલબ નેતાઓના, તે સારા હોવા જોઈએ. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી જોઈએ. જેમ કે આપણું ગુજરાત, ભારતની અંદર ગુજરાતમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ થાય છે. તો આવા અનેક પ્રયત્નો કરવાની તૈયારી સરકાર પાસે હોવી જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા માટેની આવડત અને ટેકનોલોજી બંને હોવા જોઈએ. કારણ કે તમારે ઇન્ટરનેશનલ લેવલે વેપાર કરવાનો છે, એટલે વ્યવસ્થા પણ હોવું જોઈએ. એવી આવડત હોવી જોઈએ અને વિશ્વ કક્ષાની ટેકનોલોજી પણ હોવી જોઈએ કે જ્યાં તમારા વેપારીઓ સરળતાથી ટેકનોલોજી બેઝ વેપાર કરી શકે. બીજી કે વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ કે જ્યાં તમે મેક્સિમમ દેશોને તમારા દેશનો માલ પહોંચાડી શકો. તો આ પરિસ્થિતિ હંમેશા રહેવી જોઈએ. તો હવે આના આધારે આપણે ચર્ચા કરીએ કે આપણા દેશની વેપારની દિશા કેવી છે.
સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો, મતલબ યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ અથવા અંગ્રેજો જેણે આપણા ઉપર શાસન કર્યું. તો સ્વતંત્રતા પછી પણ આપણો વેપાર યુકે સાથે થતો, કારણ કે અંગ્રેજોએ એ રીતની વ્યવસ્થા ગોઠવી હતી. બરોબર, એટલે એનું કારણ છે. વાત કરીએ કે 60-61માં ભારતની જે કુલ આયાતોમાંથી 19% આયાતો આપણે યુકેથી આવતી હતી. 60-61માં જે 2007 પછી આપણે એને ઘટાડો કર્યો અને માત્ર 2%થી પણ ઓછી થઈ ગઈ. આમ તો ઓવરઓલ આપણા દેશની સ્વરૂપમાં જોયું હતું કે ભાઈ આયાતો આપણી ઘટી છે. બરોબર, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા પણ ઘટશે. આઝાદી પછી આપણે અમેરિકા એટલે કે USA પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા અને આપણા સંબંધો પણ સારા હતા અમેરિકા સાથે. 60-61માં આપણે કુલ આયાતમાંથી ખાલી અમેરિકા પાસેથી 29% આયાતો કરતા હતા, જે અતિ વધારે કહેવાય. સમગ્ર વિશ્વના તમામ દેશોમાંથી ખાલી અમેરિકા પાસેથી આપણે 29% આયાત કરતા હતા. નો ડાઉટ 2007માં ઘટીને માત્ર 8% થઈ ગઈ. બરોબર, જે જરૂરી છે દેશ માટે. પછી વાત કરીએ OPEC. બરોબર, તો OPEC છે એ મેં પહેલાં કીધું એમ કે આ ખનિજ જે તેલો હોય, બરોબર, એનું નિકાસ કરતા દેશોનું જૂથ છે કે ભાઈ OPEC એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. બરોબર, મતલબ પેટ્રોલ છે એનું એક્સપોર્ટિંગ નિકાસ કરતા દેશો હોય એનું એક આખું ગ્રુપ છે. તો OPECથી આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું, કારણ કે દેશમાં ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની આયાત આપણા દેશમાં વધી છે. બરોબર, એ આપણને પણ ખ્યાલ જ છે. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા, છે અને રહેશે. સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આપણે આયાતો કરતા હતા, પણ 1980માં રશિયામાં આર્થિક કટોકટીના કારણે આપણે એની ત્યાંથી આયાતો ઓછી કરી હતી. કારણ કે આર્થિક કટોકટી આવે એટલે સીધી વસ્તુ છે કે રશિયાની પેદાશોના ભાવ વધી જાય. રશિયાને જ વસ્તુઓ જો મોંઘી પડતી હોય તો પછી બીજા દેશોને ઊંચા ભાવે જ આપશે. એટલે ભારતે આયાતો છે એ ઊંચા પ્રમાણમાં હતી, જેમાં આપણે ઘટાડો કરેલો છે. આમ પરંપરાગત ભાગીદારો સાથે આપણો વેપાર ઘટ્યો છે, જેમ કે UK છે, US છે, રશિયા છે. આ આપણા જૂના ભાગીદારો છે. એની સાથે આપણો વેપાર પહેલાં કરતાં હવે ઘટ્યો છે. પણ વિકાસશીલ દેશોનો વેપાર આપણો વધી ગયો છે, ખાસ કરીને મધ્ય એશિયાના તમામ દેશો, મધ્ય એશિયાના તમામ દેશો, આફ્રિકાના વિકાસશીલ દેશો, આ બધા સાથે આપણો વેપાર છે એમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. 60-61માં આપણે માત્ર કુલ આયાતો છે 11.8% કરતા હતા, પણ મેં કીધું એમ કે વેપાર વધ્યો છે એટલે 7-8માં આપણે 32% થઈ. અને નોંધવા જેવી બાબત કે 14-15માં આપણે 59% થઈ ગઈ, 59%. આ એક સારી નિશાની છે, કારણ કે વિકાસશીલ દેશો સાથે આપણે વેપાર કરીએ છીએ. એશિયા, મધ્ય એશિયા, આફ્રિકાના વિકાસશીલ દેશો એની સાથે. 60-61માં આપણે UK તરફથી કુલ નિકાસો કરતાં 26.8%. પહેલાં આપણને ખબર છે એ આપણું જૂનું ભાગીદાર છે, પણ 2007માં આપણે એ ઘટાડીને માત્ર કેટલું કર્યું તો કે 4%થી પણ નીચું કર્યું. અને બરોબર છે, કારણ કે આયાત ઘટી છે એ રીતે આપણે નિકાસ પણ ઘટી જશે ને, સીધી વસ્તુ છે સમજવા માટે.
અમેરિકા આપણે નિકાસની ટકાવારી 16% હતું, એમાં પણ આપણે ઘટાડો કર્યો 12.7%. અને રશિયામાં જે 4.5% હતું એ આપણે ઘટાડીને 0.6% કર્યું. કારણ કે આયાતો ઘટાડી છે તો નિકાસ તો ઘટવાની જ છે. કારણ કે પછી જે દેશો પાસેથી આયાત કરીએ છીએ એ દેશોને આપણે નિકાસ તો કરવી પડે. સામસામી આયાત નિકાસના MOU હોય. તો સીધી વસ્તુ છે કે જે દેશો આપણા પરંપરાગત ભાગીદારો હતા એની સામે આપણે આયાતો ઘટાડી તો નિકાસો પણ ઘટશે. વાત કરીએ OPEC ખાતે, તો નિકાસોમાં આપણે જે 4.1% કરતા હતા એ આપણે 2007-8માં 16% કરી. કારણ કે આપણે પેટ્રોલિયમ પેદાશની આયાત વધારી એટલે સામે પક્ષે આપણે નિકાસ પણ વધશે. અને વિકાસશીલ દેશો જે છે એશિયા, મધ્ય એશિયાના કે આફ્રિકાના, એની હારે આપણે માત્ર 14.8% કરતા હતા, જે વધારીને આપણે 42.6% કરી. આયાત વધારી, સામે નિકાસો વધારી. બરોબર, તો આ જ વસ્તુ મહત્વપૂર્ણ છે. 14-15માં એશિયાના દેશો સાથે આપણે 50% જેટલી નિકાસો થઈ છે. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં આપણા વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે, જે આપણે સવિશેષ જોયું છે. બરોબર, અહીંયા તમને ભારતના દરેક દેશ સાથે આયાતમાં કેટલો હિસ્સો છે અને નિકાસમાં કેટલો હિસ્સો છે એનો ચાર્ટ દર્શાવવામાં આપણો આવ્યો છે આર્થિક સર્વેનો 2015-16નો. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકનો પણ બતાવવામાં આવેલો છે. તો આ ચાર્ટ છે, એકવાર ઘરે નિરાતે વ્યવસ્થિત જોજો કે આપણે કયા દેશ સાથે કેવા વેપાર સંબંધો આયાત અને નિકાસમાં હાલમાં છે. બરોબર, આવતા લેક્ચરથી આપણે લેણદેણ તુલાનો ખ્યાલ છે એનો અભ્યાસ કરવાના છીએ આવતા લેક્ચરથી. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને આવજો. 2 પ્રશ્નો આજે ચર્ચા કરી, એક સ્વરૂપ અને એક દિશા. એકવાર વાંચી જેવા પ્રશ્નો છે, અતિ અગત્યના પ્રશ્નો નથી, પણ આમાંથી જે નાના પ્રશ્નો બનવાના છે એના માટે ખાસ કરું. ચાલો, તો આવતા લેક્ચરમાં ફરી મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બધા મિત્રોને આવજો.